દર્શેન્દ્રિયના વિવિધ સાધનો આપણે જોયા. ઠીક એવી રીતે કર્ણેન્દ્રિયની કેળવણી કરવા માટે એક સાધન અહીં પ્રયોજવામાં આવ્યું છે. અવાજની ડબ્બી એવું એનું નામ છે. એ લાકડાની ડબ્બીની અંદર એકદમ ઝીણી અને થોડી જાડી રેતી અને કાંકરા એવી રીતે અવાજની ડબ્બી છે એ બનાવવામાં આવી છે, જેના જુદા જુદા અવાજ ત્રણેય ડબ્બીના થતા હોય છે. અને 2 પેરમાં આ ડબ્બી બનાવી અને બાળકને નાના મોટા અવાજનો ખ્યાલ આપવામાં આવે છે. અને ત્યારબાદ બાળકની આસપાસના પર્યાવરણમાં જે જુદી જુદી વસ્તુઓ છે તેનો અવાજ કેવો હોય છે એ ઘણી બધી વસ્તુઓ એકઠી કરી અને જુદા જુદા અવાજથી બાળકને પરિચિત કરવામાં આવે છે, બાળકને એ અવાજ ઓળખાવવામાં આવે છે અને તેના દ્વારા કર્ણેન્દ્રિયની કેળવણી કરવામાં આવે છે. કેવી રીતે કરવામાં આવે છે, કેવી રીતે થઈ શકે તેનું એક પ્રેક્ટિકલ નિદર્શન આપણે જોઈએ. અવાજની ડબ્બી. અરે વાહ, તમે તો ભાઈ નવું કામ કરવા મારી સાથે આવી ગયા છો. તમારું નામ શું? મંત્રભાઈ. અરે મંત્રભાઈ. અને આ દીકરી તમારું નામ? જીશા. જીશાબેન. મંત્રભાઈ અને જીશાબેન સરસ કામ કરવા માટે આવ્યા છો મારી સાથે. પણ તમને મારું નામ આવડે છે? નહીં? મારું નામ હરેશભાઈ. શું? હા, બરાબર. અત્યારે તમે આવ્યા ને તો સંગીતમાંથી છૂટ્યા અને પછી દોડતા તમે ક્યાં ગયા? ઓરડામાં ગયા. હા, પછી ઓરડામાં જઈને છે ને તમે આમ બધા બેઠા હતા ને તો અમે આમ શાંતિથી અહીંયા બેઠા હતા. હો, તો અત્યારે તમે આમ શાંતિથી બેસો છો તો તમને શું સંભળાય છે મને કહેશો? તમને શું સંભળાણું? કાંઈ? બાળકો અવાજ કરે. બાળકો અવાજ કરે છે. પણ તમે અવાજને ઓળખી ગયા હો. કોનો અવાજ હતો? બાળકોનો અવાજ હતો. પછી ઓલી ચકલી બોલે છે ને સવારમાં અહીંયા, તો એનો અવાજ એ સાંભળે છે ને. આપણે ખબર અહીંયા નાની કેટલી બધી ચકલીઓ આવે છે. મોર, પવનનો અવાજ એ તમે ઓળખો છો ને? હા, તો આવી જુદી વસ્તુઓ હોય ને એનો જુદો અવાજ હોય. બરાબર. તો એ અવાજ ઉપર આપણે કામ કરવા માટે ઓરડામાં એક સાધન હોય છે. તમારા ઓરડામાં ખબર છે કયું સાધન હોય છે ઓરડામાં? અવાજને ઓળખવા માટેનું, કેવો અવાજ એ ઓળખવા માટેનું એક સાધન છે. એના ઉપર આપણે કામ કરવું છે. પહેલાં હું તમને શીખવાડીશ અને પછી પાછું તમારે પણ એવી રીતે કામ કરવાનું. તો તમે મારી સાથે કામ કરશો? તમારે કામ કરવું છે ને? બહુ સરસ. જો આવું એક સાધન તમારા ઓરડામાં છે. હો, તમે જોયું છે બેટા? એકવાર વોલ્ફીના દીદીએ કરાવ્યું હતું. એમ? અરે વાહ. ઓરડામાં આવ્યા હતા અલ્ફીના દીદી ત્યારે કરાવેલું? નહીં તો પાર્કમાં. એમ? અરે વાહ. તો આજે પાછું ફરીથી એ કામ તમારે કરવું છે, હે ને? તો તમે મારી સાથે કામ કરશો ને? જીશાબેન અને મંત્રભાઈ. આનું નામ છે અવાજની ડબ્બી. શું બોલો તો? આ અવાજની ડબ્બી. એના ઉપર આપણે કામ કરીએ છીએ. તો પહેલાં છે ને હું સાંભળીશ, પછી તમને પાછો સંભળાવીશ અને એ અવાજ જે આવે છે ને એનું આપણે બરાબર સાંભળીને ને અવાજ. હા, જોજો. નાનો. એક મિનિટ કહું ત્યારે બોલજો. છે ને? તો આ બે અવાજ જો સાવ સરખા લાગે છો. જો લાગે છે ને? તો મને જે સરખા લાગે છે તમને પણ સરખા લાગે એવા બે અવાજ આપણે પહેલાં એની જોડી બનાવીએ છીએ. જોડી બનાવવામાં એક ડબ્બી આપણે લાલ કલરની લેશું અને બીજી આવી વાદળી કલરની લેશું. બરાબર? પછી છે ને ભાઈ જોજો, એક પાછી લાલ રંગની લઉં છું અને એક પાછી આવું. પછી ડબ્બી પકડવાની કેવી રીતે? તો 4 આંગળી અહીંયા ઉપર અને અંગૂઠો છે એ નીચે, એમ આમ પકડવાની. પછી એને આમ રાખવાની સીધી. આમ નહીં કરવાની, આમ સીધી રાખી પછી એને કાન પાસે લઈ જવાની, સાંભળવાનું. એવી જ રીતે બીજા હાથમાં પાછી બીજી ડબ્બી. બે અવાજ સરખા છો ભાઈ? છે ને? થોડા બેન જીશાબેન નજીક આવી જાઓ મારી. અરે વાહ. તો જોજો આ બે અવાજ એ સરખા. અને હવે આ બે ડબ્બી લઈશ, એક પાછો લાલ લઈશ અને એક લઈશ વાદળી. એને હું સાંભળું છું પહેલાં.
કેમ પકડી છે બરાબર તમારે પછી કામ કરતી વખતે પાછું આમ જ પકડીને સાંભળવાની છે, બરાબર બેટા? હા, સરખા અવાજ લાગે છે ને? તમે સરખા લાગે છે ને? બહુ સરસ. તો આ સરખે સરખા અવાજની જોડી બની ગઈ. હજી હું એક વખત ત્રણેય અવાજ તમને સંભળાવી દઉં છું, બરાબર? સરખા અવાજ. થોડાક ફેર પડે. તો આ જોડી સરખા અવાજની આપણે જોડી બનાવી. હવે તમે આવી જોડી બનાવશો? પહેલાં કોણ બનાવશે બે? જીશાબેન કે મંત્રભાઈ? જીશાબેનને બનાવી દેવી છે ને? આપણે જીશાબેનને બનાવ, પણ હું તો બધી ભેગી કરી નાખીશ. આમ આડી અવળી કરી અને પછી પાછા આપણે આમાં મૂકી દઈએ છીએ. ગમે એ કલર લેવાનો. એક ડબ્બી છે એ લાલમાંથી લેવાની, એક ડબ્બી ભૂરામાંથી લેવાની, અને સરખા અવાજ શોધી એની અહીંયા જોડી મેં હમણાં બનાવી એમ બનાવવાની. કેમ પકડવાની? આમ જો, પછી સાંભળવાની. અરે વાહ, મને સંભળાવો. બેય સાંભળો, તમે સાંભળો ને પછી મને સંભળાવો. બે વારા ફરતી સાંભળવાની, બંને એક સાથે નહીં. હવે છે ને, જો આ લાલ ડબ્બી છે એની સાથે લાલ અને પૂરી ડબ્બી સાથે પૂરી મૂકવાની, બરાબર? હવે ત્રણેય જોડી એક વખત પાછા તમે સાંભળી લો. આ બે, આ બે, આ બે. બરાબર છે, બરાબર. જોડી સરખે સરખા અવાજની બની છે ને? સરસ. જીશાબેનનું કામ સરસ થઈ ગયું. હવે જોડી કોણ બનાવશે? મંત્રભાઈ બનાવશે. સાચી વાત છે. હવે ચાલો, હવે તમે બનાવો. અહીંયા તમારી બાજુમાં બનાવો, કાંઈ વાંધો નહીં. મને સંભળાવશો ને પાછા? સાચી જોડી બનાવી નાખી મંત્રભાઈએ પણ, બરાબર ને? હવે છે ને આપણે એક કામ કરવાનું છે. ચલો, જોડી તો સાચી બની ગઈ. હવે એક આખી પેર છે ને એ હું અહીંયા રાખું છું, અને મંત્રભાઈ તમે આ ત્રણે ડબ્બી ત્યાં મૂકી આવો ટેબલ પર. હવે આપણે ત્રણ ડબ્બી ત્યાં મૂકીને એ ત્રણેયમાં જુદા જુદા અવાજ છે. હું તમને અહીંયાથી જેવો અવાજ સંભળાવું એવો અવાજ ત્યાંથી સાંભળીને તમારે લઈ આવવાનો, બરાબર છે? જોજો, મંત્રભાઈ આ અવાજ સાંભળી અને આવો અવાજ ત્યાંથી લઈ આવો, હું સંભળાવી દઈશ. સાચો અવાજ છે, સરખા અવાજ છે. હવે તમારો વારો, પણ તમને હું બીજો અવાજ આપીશ. તમારે આવો અવાજ સાંભળીને હું સંભળાવી દઉં. લેતા આવો. બે સરખા છે, સાંભળશો?
સરખા છે. હવે મંત્રભાઈ તમે પાછો આવો અવાજ ત્યાંથી લેતા આવજો અને ટ્રે પણ સાથે લેતા આવજો. અરે વાહ, બે સરખા અવાજ લાવ્યા છે. ચોળી બની ગઈ, સરસ ચોળી તમે બનાવી નાખી. બરાબર. હવે જો આપણે કામ કરીએ છીએ, મૂકી દઉં છું. આ મોટો અવાજ, હા આ નાનો અવાજ, આ મોટો અવાજ, આ નાનો અવાજ. નાનો તમને પણ સંભળાવું છું. હા, બસ બસ. મોટો અવાજ, નાનો અવાજ. બરાબર. હવે મને છે ને મંત્રભાઈ, મને સાંભળીને મોટો અવાજ બતાવો. ખરી વાત છે. હવે છે ને મને તમે સાંભળીને નાનો અવાજ બતાવો. તો તરત સાચું આપી દેશો ભાઈ, સાચી વાત છે. અને હવે મને જીશાબેન, તમે મને સાંભળીને મોટો અવાજ આપો. હવે છે ને તમે મને સાંભળીને નાનો અવાજ આપો. બરાબર. હવે છે ને મંત્રભાઈ, તમે મને આ અવાજ સાંભળીને કયો કેવો છે? નાનો. બરાબર છે. હવે તમે મને સાંભળીને આ અવાજ કેવો છે એ કયો. મોટો. ઈશાબેન, મને સાંભળીને કયો આ અવાજ કેવો છે? મોટો. હવે આ ટ્રે ત્યાં મંત્રભાઈ મૂકી આવો. હવે જીશાબેન, તમે મને ત્યાંથી સાંભળીને મોટો અવાજ લઈ આવી દો. સાંભળજો, કેવો અવાજ લાવ્યા? મોટો. બરાબર. અને મંત્રભાઈ, તમે મને સાંભળીને નાનો અવાજ લઈ આવી દો. અરે વાહ, મંત્રભાઈ તો ડાયા છે. ટ્રે પણ સાથે લેતા આવ્યા હે ને? હા. હવે છે ને હું એક ડબ્બી મૂકીશ ને એક પાછો રાખું છું. તો હવે છે ને મને આમાં ધ્યાન રાખજો. આ નાનો અવાજ, હા. આ મોટો અવાજ. જીશાબેન, મોટો અવાજ, નાનો અવાજ. બરાબર, યાદ રહ્યું છે ને? મને સાંભળીને પાછા કહેશો. સાંભળીને મને નાનો અવાજ બતાવો. મંત્રભાઈ પહેલા બતાવશે. સાચું ભાઈ. મને સાંભળીને મોટો અવાજ બતાવો. બે સાંભળો, બંને સાંભળો તો ખબર પડશે ને. એક સાથે નહીં, વારાફરતી. હવે મને એમાંથી મોટો અવાજ. બરાબર છે. હવે જીશાબેન મને સાંભળીને મોટો અવાજ બતાવો. હા, સાચું. હવે જીશાબેન સરસ કામ કરે. જીશાબેન, મને સાંભળીને તમે હવે નાનો અવાજ આપો. સાચું. હવે છે ને મંત્રભાઈ, સાંભળીને મને કહો આ અવાજ કેવો છે? નાનો. અને મને સાંભળીને કહો આ અવાજ કેવો છે? મોટો. બરાબર છે. જીશાબેન, સાંભળીને મને આ અવાજ કેવો છે કહેશો? નાનો. અને મને સાંભળીને આ અવાજ કેવો છે એ કેવો? મોટો. આ વખતે જીશાબેન તમે મૂકવા જાઓ. ટેબલ પર મૂકી આવો. અરે વાહ. મંત્રભાઈ, ત્યાંથી બરાબર સાંભળીને મને મોટો અવાજ લઈ આવી દો. કેવો અવાજ લેવા? મોટો. પણ મને બરાબર છે. સાચું. અને તમે જીશાબેન હવે ત્યાંથી સાંભળીને નાનો અવાજ લઈ આવી દો અને ટ્રે પણ લેતા આવજો.
સાંભળો કેવો અવાજ લેવા નાનો સાચો ફરીથી ત્રણેય સાંભળી લઈએ જોજો હો ને આ સૌથી મોટો અવાજ હા મોટો અવાજ સૌથી પછી આ આનાથી નાનો નાનો આનાથી નાનો અને આ સૌથી નાનો સૌથી નાનો હા સૌથી નાનો હા હવે છે ને એક કામ કરો આ વખતે મંત્રભાઈ તમે ત્યાં ટ્રેમાં ત્રણેય મૂકી દો ત્રણેય ડબ્બી ત્યાં મૂકી દો અરે. કેટલી વાર દિશાબેન તમે છે ને સૌથી મોટો લઈ આવી દો મને એનાથી નાનો તમે લેવા ચાલશે અરે વાહ કેવો અવાજ લાવ્યા મોટો કેવો મોટો બધા કરતા મોટો બધા કરતા એટલે સૌથી મોટો મોટો સરસ તમે છે ને આનાથી નાનો લઈ આવી દો આમ સૌથી નાનો સૌથી નાનો નહીં આનાથી નાનો આનાથી નાનો સંભળાવો તમે સાંભળો હા હવે બરાબર ઓકે અને જીશાબેન તમે સૌથી નાનો લઈ આવો અને ટ્રે અરે તમે સાંભળો અને મને પણ સંભળાવો સૌથી નાનો સૌથી નાનો સાચું ભાઈ